All set for another half an hour. No more drink. મૂતરવું હોય તો એ ઊભા ના થતા, પીવું હોય તો ઊભા ના થતા. હમણાં એક જણે કે હું ભૂલથી લેડીઝ મૂતરી આવે. મું કહું ચોદ્યા ખબર કેવી રીતે પડી લેડીઝ મૂતરી હતી? પેલો કે ગંદી ગાળો નીચે લખેલી હતી. એક કાકા ટ્રેનમાં બેઠેલા ઉપરના પાટિયા ઉપર. અમદાવાદનો કાકો હતો, બોમ્બે જતો હતો, ઉપરના પાટિયા ઉતરેલો. નીચે કોઈ બે છોકરીઓ બેઠેલી, એમાં એક અમદાવાદની બીજી સામેવાળી બોમ્બેની, બંને એકબીજાને ઓળખી ગઈ. તો પેલી અમદાવાદવાળી બોમ્બેને કે બોમ્બેવાળીને કહે એ તું ક્યાં છું? તો પેલી કે હું તો બોમ્બે સેટ થઈ. પેલી કે તું? તો કે હું તો અમદાવાદમાં જ છું. હવે જે બોમ્બેવાળી હતી ને એના ગળામાં સરસ ડાયમંડનો નેકલેસ હતો. તો પેલું પૂછ્યું કે આ નેકલેસ તારા ગળામાં છે ડાયમંડનો છે? તો કે હા. એટલે સાચા ડાયમંડ? છે કે હા સાચા ડાયમંડ. કે કેટલાનો છે? તો કે 30,000નો. 30,000નો હાર ત્યાં લીધો? તો કે ના ના હોતું હશે. કે બોમ્બેમાં તો હીરાનો વેપારી કેટલા બધા. એક વેપારીને એક રાતમાં એવો ખુશ કરી દીધો તો એણે હાર હાલ દીધો. તો પેલી અફસોસ કરવા માંડી કે તમારા બોમ્બેમાં તો એવા હીરાના વેપારી ખરા કે તમને એક રાતમાં 30,000નો હાર હાલે, અમારા અમદાવાદમાં જ ના હાલે. તો કે એમાં થોડો સિક્કો મારે છે કે આપણે 30,000 વાર એક જ વેપારી ખુશ કરવાનો, 15,000 વાળા બે ખુશ કરવાના. પેલી કે અમદાવાદ છે 15,000 ના હાલે. કે તો 10,000 વાળા 3 ખુશ કર, 3 દાડા મહેનત થાય પણ હાર મળે. કે 10,000 ના હાલે. કે તો 6,000 વાળા 5 ખુશ કર, 5 દાડા મહેનત થાય પણ હાર મળે. એટલે કે 5,000 હાલતું હશે કોઈ? એટલે 6,000 હાલતું હશે કોઈ? તો કે 3,000 વાળા 10 ખુશ કર, 10 દાડા મહેનત પડે પણ હાર મળે. તો કે ના આપે. કહો કે ચાલ 1,000 વાળા 30 તો મળે ને, ભલે મહિનો મજૂરી થાય પણ હાર મળે. પેલી કે ના આપે 1,000. તો કે 500 વાળા 60 ખુશ કર. આ બહુ ચાલ્યું ને એટલે ઉપર ઉતરેલો ડોહો છે ને નીચે રહીને ડોક્યું કાઢીને કે ઘટતા ઘટતા 75 આવે ને ત્યાં મને ઉઠાડજે, બોણી કરાવીશ. અહીંયા મિત્રો જે બેઠા છે એમાં અમદાવાદના ઘણા હશે. કોઈ ખરું અમદાવાદનું? અમદાવાદના એક બે કેરેક્ટરો મારે જોઈએ છે. તમે અમદાવાદના? હા ઘણા છે. પ્રકાશ નડિયાદનો? પ્રકાશની બાજુમાં બેઠા છે ભાઈ અમદાવાદના છે. શું નામ છે એમનું? રાજુભાઈ બોમ્બે રાણ ચોદવા ગયેલા. તો પહેલી રાણને જઈને કે તારો ભાવ શું છે? પેલી કે 500. હા કે 500 ની બેન્ચો 850 આપો પણ અમદાવાદની સ્ટાઇલથી ચોદું. પેલી કે ના મારે કોઈ એવી સ્ટાઇલથી નહીં ચોદાવ, તું બહાર જા. તો બીજી પાસે ગયો, તેને પૂછ્યું કે તારો ભાવ શું છે? કે 1,000. આ કે 1,000 ની 1,500 આપો પણ અમદાવાદની સ્ટાઇલથી ચોદું. પેલી કે નહીં જોઈતી મારે સ્ટાઇલ, બહાર જા. ત્રીજી પાસે ગયો કે તારો ભાવ શું છે? પેલી કે 1,500. આ કે 3,000 આપું પણ અમદાવાદની સ્ટાઇલથી ચોદું. એ પેલીને એમ કહેવાય 1,500ના ડબલ આપે છે તો જે સ્ટાઇલથી ચોદું એ ચોદ ને યાર. તો આને તો બધા ચોદે એમ ચોદી નાખ્યું રૂટીન સ્ટાઇલથી. અને ઊભો તો કપડાં પહેરીને હેન્ડવા માંડ્યો. પેલી રાણ કે ઉભો રે ચોદ્યા પૈસા લાય. આખે લખી નાખ બાકી. અમદાવાદની સ્ટાઇલ આ છે. બે બહેનો હતી, બંને રાંડ, બંને પ્રોસ્ટિટ્યુટ, ટ્વિન સિસ્ટર હતી, જોડકા બહેનો. અહીંથી અહીં સુધી બધું સરખું. એકનો ફિક્સ ભાવ 25 રૂપિયા, બીજી કોઈ દર 50 ઠોક્યા 75 લેવાનું હોય લઈ આવે. તો એક બેન બીજીને કે સાલા આપણે બંનેને બધું સરખું છે, તારા મને બધા 25 ચાલે છે ને તું કીધું વધારે પૈસા ઠોક્યા આવે છે. પેલી કે આમાં છે ને એક ડર્ટી ટ્રીક છે. તો કે શું? એ ઘરાક આપણી ઉપર ચડે ને પેલા ભોસમાં લવિંગીઓ ટેટો ભરાઈ દેવાનો. આવડો નાનો લાલ ટેટો આવે છે ને એ ભરાઈ દેવાનો. ઘરાક ચડે ને એની ગરમીથી ફૂટે એટલે પટાક અવાજ આવે. એટલે પેલો પૂછે ક્યાં હુઆ? તો આપણે કહેવાનું સીલ તૂટા. કે જેવો ગ્રાહક કોઈ 50 લે, કોઈ 75 કોઈ હવા લે. મને તો એક સરદારે 150 આપેલા. એટલે કે કાલથી હું કરું. તો કે કરને કે તું 2 પૈસા કમાવામાં મને ક્યાં વાંધો છે. તો એ બજારમાં લવિંગી લેવા ગઈ. હવે દિવાળીનો ટાઈમ હતો ને લવિંગિયાની શોર્ટેજ. તો 200 પેલી 555 આવડો મોટો ટેટો આવે છે ને એ લઈ આવે. એના એમ તો મોટો બતા વધારે પૈસા મળે. તો એણે બરાબર ટેટો અને લીધો એક સરદારના ઉપર. સરદાર તો બરાબરની ધમધમાઈ. તો ભડાડામ અવાજ આવ્યો. સરદાર આખો ઉપર હલી ગયો. તો સરદાર ઉપર પડે પૂછે કે બાણ છો તો ક્યાં હુઆ? એ રાણ કે સિલ તૂટા.
आपको 150 ज्यादा आना पड़ेगा, 10,000 का 150 का 500 मैं 1,500 दूंगा, पहले ये बता मेरे लंड कितने हैं। मैं तो